આજે આપણે મૈસૂર ઢોસા બનાવવાના છીએ। મસાલા ઢોસા આપણે પહેલાં પણ બનાવી લીધા છે। મૈસૂર ઢોસા ઉપર જે લાલ ચટણી બનાવીને લગાવી છે તે ચટણી ખાસ હોય છે અને એ ચટણીના લીધે જ આ ઢોસા એકદમ સ્પાઇસી લાગે છે। આ ઢોસાને આપણે સંભાર સાથે નહીં પણ એક ખાસ પ્રકારની ભાજી સાથે સર્વ કરીએ છીએ। હેલો ફ્રેન્ડ્સ, મારી યુટ્યુબ ચેનલ જલપાઝ રેસીપીમાં તમારું સ્વાગત છે। તો પહેલાં આપણે ઢોસાનું ખીરું તૈયાર કરી લઈએ। તો આવા જાડા 2 વાટકી ચોખા લઈશું। આપણે અહીં બાસમતી ચોખા વાપરવાના નથી, તો બસ 2 વાટકી આવા જાડા ચોખા લઈશું અને તે જ વાટકીથી અડધી વાટકી અડદની દાળ લઈશું। એટલે કે આપણે ચોખાનું જે પ્રમાણ રાખીએ એનાથી ચોથા ભાગની અડદની દાળ લેવાની છે। 3 ચમચી ચણાની દાળ લઈશું, 3 ચમચી તુવેરની દાળ લઈશું, 1 ચમચી સૂકી મેથી લઈશું અને હવે આ બધી જ વસ્તુને ધોઈ આપણે પાણીમાં પલાળીને રાખી મૂકવાની છે। તો પહેલાં તેને ધોઈ લઈએ। તો હવે આને પાણીમાં મેં પલાળી દીધી છે, તો એને 3 થી 4 કલાક તો મિનિમમ આપણે પલાળીને રાખીશું। તો હવે આને સાઈડ પર મૂકી દઈશું। આપણા દાળ ચોખાને પલાળે 4 કલાક જેવું થઈ ગયું છે, તો હવે આપણે એક બાઉલ પૌવા લઈશું અને તેને પાણી વડે ધોઈ અને પાણી નિતારી લઈશું અને દાળ ચોખાનું પણ પાણી આપણે નિતારીને રેડી કરી લઈશું। હવે આપણે એક મિક્સી જારમાં પહેલાં તો દાળને ક્રશ કરી લઈશું। તો પલાળેલી દાળમાં થોડું પાણી એડ કરીશું અને તેને મિક્સી જારમાં ક્રશ કરી લઈશું। તો તેને એકદમ આવું પેસ્ટ જેવું ક્રશ કરવાનું છે। જો દાણા લાગતા હોય સહેજ પણ તો ફરી ક્રશ કરી લો। તો હવે તેને એક તપેલીમાં કાઢી લઈશું અને આ જ રીતે આપણે ચોખાને પણ ક્રશ કરી લઈશું। તો આપણે એને ક્રશ કરતી વખત પાણી સિવાય બીજી કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરવાનો નથી। ચોખાને પણ સહેજ પણ દાણો ના રહે તે રીતે ક્રશ કરવાનું છે અને એકદમ સોફ્ટ બેટર તૈયાર કરીશું। હવે તેને પણ દાળના બેટર ભેગું જ એડ કરી લઈશું। હવે બીજા જે ચોખા બચ્યા છે તેને પણ આપણે મિક્સી જારમાં લઈ લઈશું અને આપણે જે પૌવાને પલાળીને રાખ્યા હતા તેને પણ તેમાં એડ કરી લઈશું। હવે થોડું પાણી એડ કરી એનું પણ એક બેટર તૈયાર કરી લઈશું। તો એનું પણ એકદમ સોફ્ટ બેટર તૈયાર થઈ ગયું છે, તો એને પણ આપણે આગળના બેટર સાથે મિક્સ કરી લઈશું। બેટરને હલાવી મિક્સ કરી લઈશું। હવે તેમાં થોડું પાણી એડ કરીશું અને તેને બરાબર હલાવી મિક્સ કરી લઈશું અને તેને ઢાંકી અને સાઈડ પર મૂકી દઈશું। ત્યાં સુધી આપણે તેની જે લાલ ચટણી બનાવવાના છે તે બનાવી લઈએ। એક કડાઈમાં 2 ચમચા જેટલું તેલ લઈ લઈશું। તેલ ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી રાઈ એડ કરીશું। રાઈ ફૂટવા લાગે એટલે તેમાં 1 ગાંઠિયા જેટલું લસણ એડ કરીશું અને લસણ અહીં આપણે આખું જ નાખવાના છીએ, કારણ કે આપણે ચટણીને ક્રશ કરવાની છે, તો એ વખતે તે ક્રશ થઈ જ જશે। તો લસણ લાલ થવા લાગ્યું છે, તો હવે એક બાઉલ ડુંગળી એડ કરીશું અને ડુંગળીને સારી રીતે આપણે સાંતળી લેવાની છે। થોડી આંબલી એડ કરીશું। તો આંબલીના મેં ઠળિયા કાઢી નાખ્યા છે અને આંબલી ધોઈ લીધી છે। થોડા લાલ મરચાં એડ કરીશું અને આ બધી જ વસ્તુને સારી રીતે સાંતળી લઈશું। હવે તેમાં મીઠો લીમડો થોડો એડ કરી લઈએ। હવે ડુંગળી થોડી સતળાઈ ગઈ છે, તો આપણે અડધો બાઉલમાં થોડો ઓછા એવા ચણા શેકેલા, દાળિયા હોય તો દાળિયા અને ના હોય તો ચણાની દાળ પલાળીને લઈ લઈશું। તો કોઈ પણ વસ્તુ અહીં ચાલી શકે છે, તો તેને પણ તેની સાથે આપણે થોડું સાતળી લઈશું। હવે અડધા બાઉલ જેટલો ટોપરાનું ખમણ લીધું છે, તો એ એડ કરી લઈશું। ટોપરાનું ખમણ ના હોય તો તમે સૂકું ટોપરું છીણીને પણ એડ કરી શકો છો। 1 બાઉલ ટામેટાં સમારેલા છે એ એડ કરી લઈશું। એટલે કે 3 નંગ ટામેટાને મેં સમારીને રાખ્યા હતા એ એડ કરી લઈશું। હવે આ બધી જ વસ્તુને થોડી સાંતળી લઈશું।
તો આપણે તેને સતત હલાવતા રહીને જ સાંતળીશું, જેથી કરીને નીચે દાજે નહીં. હવે તેમાં 1 ચમચી જેટલું મીઠું એડ કરીશું અને 2 ચમચી લાલ કાશ્મીરી મરચું એડ કરીશું. હવે તેને થોડી વાર સાંતળી લઈશું અને પાણી એડ કરી લઈશું. પાણી એડ કર્યા પછી એને 2 મિનિટ જેવું સતળાવા દઈશું, જેથી કરી મસાલા શાકભાજી સાથે સેટ થઈ જાય. તો હવે આપણી ગ્રેવી એકદમ રેડી થઈ ગઈ છે. તો ગેસના ફ્લેમને બંધ કરી દઈશું અને તેને મિક્સી જારમાં લઈ ક્રશ કરી લઈશું. તો હું એને ગરમ ગરમ ક્રશ કરી રહી છું, પણ થોડું ઠંડુ થઈ જાય અને પછી ક્રશ કરો તો પણ કોઈ વાંધો ના આવે. તો બસ આ રીતની તેની ચટણી બનાવી લેવાની છે. તો હવે આ ચટણી રેડી કરી લીધી છે મેં. તો હવે એક બાઉલમાં થોડા લસણ, મરચાં અને આદુને સમારીને લઈ લીધા છે મેં. તેને પણ મિક્સી જારમાં નાખી ક્રશ કરી લઈશું. તો હવે તેને સાઈડ પર કરી લઈએ અને એક કડાઈમાં ફરી તેલ મૂકી દઈશું. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ એડ કરી લઈશું. હવે આપણે તેની ભાજી બનાવવાના છે. તો તેમાં થોડી હિંગ એડ કરી લઈશું અને થોડી ડુંગળી એડ કરી તેને સાંતળી લઈશું. ડુંગળી થોડી સતરાય એટલે આપણે જે લસણ, મરચાં અને આદુની પેસ્ટ બનાવીને રાખી છે તે એમાં એડ કરી લઈશું. હવે તેને પણ સાંતળી લઈશું. હવે અડધી ચમચી હળદર એડ કરીશું અને તેને હલાવી સારી રીતે મિક્સ કરી લઈશું. તો ભાજીમાં હવે આપણે લીલી ડુંગળી એડ કરીશું. તો મેં લીલી ડુંગળી અહીં ઝીણી સમારીને રાખી છે, તો તેને એડ કરી લઈએ. તો અહીં લીલી ડુંગળીનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. જો આ સિઝનમાં મળી જાય છે તો એડ કરી છે, ના હોય તો સૂકી ડુંગળી પણ એડ કરી શકાય. હવે તેમાં આપણે જે ચટણી બનાવીને રાખી હતી તે થોડી એડ કરી લઈએ, જેથી કરીને આપણી ભાજીમાં પણ મૈસૂર ચટણીનો ટેસ્ટ સરસ એવો મળી જાય. તો હવે તેને સારી રીતે સાંતળી લેવાની છે આપણે. તો હવે સતળાઈ ગઈ છે તો તેમાં બટેકા એડ કરી લઈએ. તો મેં બટેકાને બાફી તેને મેશ કરીને તૈયાર કરી લીધા છે. તો તેને એડ કરી લઈશું. અને તેને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી ગમતી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો. અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લો. બાજુમાં આપેલા બેલ આઇકન પર ઓલના નિશાનને ક્લિક કરો, જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. તો હવે આપણે ભાજીમાં થોડું પાણી એડ કરી લઈએ અને તેને હલાવી સારી રીતે સેટ કરી લઈએ. મેં જેટલું ખીરું બનાવ્યું છે, ચટણી બનાવી છે અને આ ભાજી રેડી કરી છે તે 12 થી 15 ઢોસા માટેની છે. તો હવે તેને સારી રીતે હલાવી મિક્સ કરી લઈએ. તેમાં થોડું મીઠું એડ કરીશું, થોડો ગરમ મસાલો એડ કરીશું, ધાણા જીરું એડ કરીશું અને લાલ કાશ્મીરી મરચું એડ કરીશું. હવે તેને હલાવી સારી રીતે મિક્સ કરી લઈશું. હજુ પાણીની જરૂર લાગે છે તો થોડું પાણી એડ કરીશું. અને તેને પણ સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું. હવે તેના મસાલા ચેક કરી લેવાના. ભાજી આપણે આવી જ રાખવાની છે. તો તમે તમારા સ્વાદ અનુસાર મસાલાને વધઘટ કરી શકો છો. તો હવે તેમાં લીલા ધાણા એડ કરી લઈએ અને તેને પણ હલાવી અને મિક્સ કરી લઈએ. તો હવે આપણી ભાજી પણ રેડી થઈ ગઈ છે. તો આપણે તેને સાઈડ પર કરી લઈશું અને ગેસ પર ઢોસા તવાને મૂકી દઈશું. તવો ગરમ થાય એટલે તેમાં થોડું 1 ચમચી જેટલું તેલ એડ કરીશું અને એક રૂમાલ ભીનો કરી લઈશું. કોઈ પણ કપડું હોય તો તેને ભીનું કરી લેવાનું અને આ રીતે પૂરી તવી પર ફેલાવી લેવાનું,
જેથી આપણો તવો થોડો ઠંડો થઈ જાય. હવે તેમાં 1 ચમચા જેટલું ખીરું એડ કરી તેને આ રીતે ફેલાવતા બહાર નીકળી જઈશું. તો બેટરને અંદરથી બહાર લાવવાનું છે. હવે ઢોસો આપણો ચડવા દેવાનો છે આપણે. તે થોડો લાલ થવા લાગે પછી જ આપણે તેના પર ચટણી પાથરીશું. સહેજ પણ ઢોસા ઉપર ચટણી પાથરવાની ઉતાવળ કરવાની નથી, નહીંતર આપણો ઢોસો ક્રિસ્પી નહીં બને. તો હવે આપણો ઢોસો લાલ થવા લાગ્યો છે, તો બસ આ રીતે એના ઉપર ચટણી પાથરી લઈશું. અને ચટણી પાથર્યા પછી પણ તેને 1 મિનિટ જેવું ચડવા દઈશું. તો હવે ઢોસાની કિનારી પરથી ખુલ્લો કરી લઈશું. તો પેલી તેની કિનારીઓ આપણે ખુલ્લી કરી લઈએ. એકદમ આસાનીથી આપણા ઢોસા ખુલ્લા થઈ જાય છે, તમે જોઈ શકો છો. તો બસ તેને આ રીતે આપણે ટ્રાયંગલ શેપમાં ફોલ્ડ કરી લઈશું. તો રેડી છે આપણો આ મૈસૂર ઢોસો. તો મૈસૂર ઢોસાને આપણે ભાજી અને ચટણી સાથે સર્વ કરીશું. તો ભાજીમાં થોડી ડુંગળી અને ઉપરથી બટર એડ કરી તેને સર્વ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, તમને મારો વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક અને શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો કે તમને મારી રેસીપી કેવી લાગી. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય શ્રી કૃષ્ણ.